ફ્રેન્ડ્સ અસલામુ અલૈકુમ તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે 4 બપોરના રોંઢાના એટલે અને મેં નાહી તો લીધું પણ છે ને કૂચ ના નીકળી ઈરહા છે ને રોવા માંડી બહાર નીકળી દીધું એટલે માથું રહ્યું એમને તો અત્યારે છે ને એને પેટમાં દુખતું હતું પછી એને પેટના જે એને વીટના ટીપા છે ને એ પીવરાવ્યા અને એને સુવરાવી દીધી છે। અત્યારે ઓલા રૂમમાં સૂતી છે ને આજ ઈરહા થઈ છે 2 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ। તો આપણે સવારે ફોટોશૂટ ને કર્યું હતું થોડું ઘણું સવારે તો વ્લોગ શૂટ કરવાનો મને ટાઈમ જ ના જડ્યો। પાણી એક ઈરહા એક સોનિયાની જારી અને રસોઈનો ટાઈમ ને છોકરીઓની સ્કૂલ બધું થયું ભેગું એના કારણે અડધો બપોર લગીને મને ટાઈમ જડ્યો જ નહીં કાંઈ। મેં એમ તો વિડીયોની ક્લિપ લઈ લીધી છે, હું આગળ એડ કરી દઈશ। અને અત્યારે થોડો થોડો ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। આપણે 2026નો પહેલો વરસાદ છે। આપણે એમ તો થોડો ઘણો છાંટાને આવ્યા હતા પણ થોડો થોડો અત્યારે વરસાદ ચાલુ છે ઝીણું ઝીણું। હવે તો આવી જાય તો વરસાદ સારી વાત છે કેમ કે ગરમી અતિશય ગરમી થાય છે હમણાં ઘરમાં। ઓલા રૂમમાં રહેવાતું નથી, કુલર ને પંખો આખો દિવસ 24 કલાક ચાલુ ને ચાલુ રહીએ છે। પછી તો એમ કે પંખાની મોટર ને કુલર આપણે અડીને તો એમ થાય કે ઓહો આ ગરમ બહુ જ ગરમ થઈ જાય છે કેમ કે થોડી ઘણી વાર બંધ થાય ને તો આપણે મોટર ઠરી જાય ને કુલરની ને પંખાની, પણ આ તો 24 કલાક ચાલુ ને ચાલુ। તો ત્યારે લાઇટ પણ નથી ને મેં ઈરહાને ઓલા રૂમમાં સુવરાવી દીધી છે કેમ કે આ રૂમમાં ઇન્વર્ટર ઉપર કાંઈ ચાલુ નથી કરતા અમે, ખાલી એક કુલર ચાલુ રાખીએ છીએ લાઇટ નથી હોતી ને તો, કેમ કે પછી લાઇટનું નક્કી ના હોય, કદાચ આવે ખરી નાય આવે, વરસાદનું વાતાવરણ છે તો ના આવે તો ઈરહાને કુલર તો કાફી થઈ જાય એમ કે છોકરીઓને સુવરાવી દે કુલરમાં તો હાલે। આપણે તો હવે મોટાને તો જેમ તેમ કરીને પછી રાતે એવું હોય ને તો એક પંખો ચાલુ કરી નાખી ખાલી। તો અત્યારે તો ઈરહા માન રોઈ રોઈને સૂઈ ગઈ છે। હું છે ને આગળ સવારે એની ક્લિપ લીધી છે ને માન ફોટા પાડવા દીધા જેમ તેમ કરીને, એને ક્યાંય રહેવું જ ના હોય ને આપણે ગમે એ વસ્તુ પહેરાવીને એને કાંઈ ગમે જ નહીં। તો અત્યારે તો છે ને મેં એની ક્લિપ લઈ લીધી છે, હું એડ કરી દઈશ આગળ। અને ઉધરસ મારી મટતી નથી, કાંઈ ખબર નથી પડતી કે હવે શું કરું, મને બહુ જ ઉધરસ થઈ ગઈ છે। શરદી ને ઉધરસ આજ 15 દી જેવું થયું, શરદી મટતી જ નથી। દવા પણ લીધી હતી પણ નથી ફેર પડતો, તો શું કરવું હવે? તો હવે જેમ છે એમાં હેલા રાખશે, આફુડી મટી જશે ગમે ત્યારે, તો શરદી ઉધરસમાં તો ફેર પડી જશે। મેં એટલું હળદરવાળું પાણી પણ પીધું, હળદર મીઠાવાળું પાણી કરીને આપણે એ પણ પીધું પણ ના ફેર પડ્યો કાંઈથી। તો ચાલો તમને થોડો થોડો વરસાદ આવે છે તો બતાડું। તો ફ્રેન્ડ્સ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે ને વરસાદ ચડ્યો પણ બહુ જ છે ને આપણા પપૈયા પાકી પણ ગયા છે સરસ, ઘણા ટાઈમે પાક્યા। ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે તો ગાઈસ સ્કૂલેથી અમે આવ્યા છીએ, પપ્પા તેડવા આવ્યા હતા। ગાઈસ આટલા વરસાદમાં અમે ભીંજાઈ જાય અમારે યુનિફોર્મ પલળી જાય ને એટલે મારા પપ્પા તેડવા આવ્યા હતા। તો ફ્રેન્ડ્સ ઈરહા જે 2 મહિનાની થઈ ગઈ તો આપણે થોડું ઘણું ફોટો એના બેક પાડી લઈને તો યાદી માટે રહી જાય। એક તો માન રાખી છે, સાવ રહેતી નથી। ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ। તો આપણાથી કાલ છે ને બ્લોગ કાંઈ શૂટ ના થયું, એક બાજુ વરસાદ ચાલુ, એક બાજુ મને તાવ ચડ્યો તો કાલ, પાછી છે ને દવા પીધી મેં, એમ પડી હતી એક ટકની હતી એ વાંધો ના આવ્યો, અને એક બાજુ ઈરહા બહુ જ રોવે। તો અત્યારે સૂતી છે ને છોકરીઓ ગઈ છે સ્કૂલે। આ છે ને મારે છબી કાઢી નાખવી છે આખી, ઇન્શાલ્લાહ આપણે છે ને એક જોઈ છે ફ્રેમ મઢાવવી છે મારે। તો ઘરના કામ થોડા ઘણા પડ્યા છે ને થોડા ઘણા થઈ ગયા છે, અને આપણે છે ને કે બકાલું આવી ગયું છે તો બસ એ જ ઠેકાણે કરું છું। તો બકાલામાં તો છે ને આ બધું છે, એમાં ટમેટા છે ને પડ્યા હતા છતાંય આ વરસાદ પાણી જવું ને છે ને એના કારણે પછી મારા દેર જાય કે ના જાય, મારા દેર છે ને બકાલાનું એક કરે છે, મારા કાકા સસરાના છોકરા જે અમારી દુકાનમાં ભાગમાં છે ને એ જ મચ્છીની જે અમારી ઓફિસ છે ને એની ભાગમાં છે ને એ જ મારા દેર બકાલાનું પણ કરે છે। તો અત્યારે બસ બકાલું બધું નોખું પાડું છું, મરચાં ટમેટા બધું પડ્યું હતું। તો હનીફને મેં કીધું બટેટાને લઈ લ્યો, એ ચોકમાં આવ્યા હતા ને હમણાં
મારા દેર આવ્યા હતા ચોકમાં, તો મેં કીધું બટેટા ને એવું લઈ લ્યો થોડું ઘણું, મેં કીધું તો એ બધું ભેગું કરાવી આવ્યા કે પછી પડ્યું હોય ને ફ્રીજમાં તો કામ આવે, કેમ કે વરસાદ પાણીનું બહાર તો ના નહીં કરવું. આજ તો છો કે છે નહીં વરસાદ જેવું કાંઈ, એટલે પછી આવે વરસાદ આગાહી છે, જો આવે ને તો આપણે બીક ના રહીએ કાંઈ. એ હાલ ભલે છે, બોલું છું ને તો જોવે છે વળી. છે ને રાડે ચડી જાય છે, વાદ બહુ ચડે કરે છે ને ત્યારે અતિશય વાદે ચડી જાય છે પછી. ને બટેટા પણ ઘણ ખરા લઈ લીધા, કેમ કે અમારે છે ને બટેટા આમ તો કાંઈ કામ નથી અમારે લાગતા, કેમ કે અકનીમાં ને એમાં પડે. જો સોનિયાના શાકમાં અમારે બટેટા ના પડે, ચિકનનું શાક હોય એમાંય બટેટા ના પડે, વધીને અમારે થાય ઈંડા કલી એમાંય ના પડે, એક થાય મચ્છીનું શાક તો એમાંય બટેટા ના પડે. એટલે ખાલી બટેટા છે ને અમારે અકની માટે છે. બટેકાવાળી ખીચડી કોઈ ખાધું નથી, અને રીંગણા બટેટા તો અમારે કેટલા ટાઈમે હમણાં કર્યા ને તોય કોઈ ખાધું નહીં. તો અમારે 4 થી 5 શાક જ થાય, અને બપોરે તો દાળ કઠોળ એવું હોય તો હાલી જાય વળી. સાંજે એક અમારે છે ને નોનવેજ જોઈએ બધાને. આદુનો બટકો ક્યાંય નીચે નથી રહી ગયો ને 2 બટકા કાઢ્યા. તો અત્યારે તો આપણે છે ને બકાલું ઠેકાણે રાખી. બહુ જ શરદી ને ઉધરસ થઈ ગયા છે, મટતા જ નથી, કેટલાય દિવસ થઈ ગયા. જ્યાં એમ થાય છે ને કે મટવા એવું છે હવે, તો આ પાછું ગળું બરવાનું ચાલુ થઈ જાય છે, તે પાછું પહેલેથી જ શરદી ને ઉધરસ પાછા થઈ જાય છે. તો ચાલો હવે બકાલું ઠેકાણે પાડી દઈને, હમણાં છોકરીઓ સ્કૂલેથી આવી જશે તો રસોઈ કરવા બેસી જાય, પછી થોડું ઘણું કામ છે ને હું રસોઈ કરતાં કરી લઈશ. ફ્રેન્ડ્સ, હું સ્કૂલેથી આવી ગઈ છું, અમે જમવા બેઠા છીએ. આ જમવા છે દાળ ભાત અને ફરફર. તો ગાઈસ રીમસા ફરફરનો રાષ્ટ્રીય ધ્વજ બનાવે છે, ચાલો તમને બતાડું. તો ગાઈસ આંગળાથી માથે ફરફર રાખ્યા છે અને રાષ્ટ્રીય ધ્વજ બનાવ્યું છે. જો ગાઈસ અમે દાળ ભાત, આ મારા દાળ ભાત અને ફરફર. ફ્રેન્ડ્સ, આપણે મળીએ છીએ બપોર બાદ ને અત્યારે તો ઈર્હા ઉઠી છે, તો અત્યારે રમે છે ઈર્હા. એને પાછળ બધું આવી રીતે ઊભું રહીને જોવું હોય, જો કેવી રીતે ઊભી છે. દાદા હમણાં સુવરાવીશ ને એટલે રોશે, જો તરત ખબર પડી જાય છે કે મારી મમ્મીએ મને સુવરાવી. ઈર્હા દીકો કુદામાં ગેલ દીકલો ગાંડ. અત્યારે રમે છે ને સાનવી રીમસા એ બારે રમે છે, એના હેર વોશ કરી દીધા છે અત્યારે. અને અત્યારે બધા યાર વાતું કરવી હોય ઉઠીને, નીચે પડ્યું રહેવું ના હોય, જો ઉપડશે હમણાં. અને અત્યારે પાણી આવ્યું છે તો હું પાણી ભરીશ. ઈરહાને એના પપ્પા થોડીક વાર રાખશે ને તો, કેમ કે ઉપરનો આપણા 2 ટાંકા સાવ ખાલી છે, પાણી સાવ નથી આવતો, અને કપડાં પણ ધોવાના છે. ઈરહાને થોડીક વાર એના પપ્પા રાખશે ને, અને પછી રસોઈનું આપણે કરશું. ને આપણે 2 દિવસથી આ વ્લોગ છે ને કન્ટિન્યુ થોડો ચાલુ છે. તો મને એમ થયું ચાલો આજે અપલોડ કરીને હું એડિટ કરીને અપલોડ કરી દઉં. તો અત્યારે આપણે આ વ્લોગ આવી જશે આજ જ, કેમ કે આ છે ને આજ અનિપ ઘરે છે તો એડિટ કરી લઈશું. કેમ કે રસોઈને થઈ જશે ને, રસોઈ કરતી એડિટ કરી લઈશ ને પછી અપલોડ કરી દઈશું. ને અત્યારે તો આપણે કપડાં ધોવા નાખવાના છે, પાણી આવ્યું છે, ઈર્હા બેબીને રહેવું નથી નીચે. તો ચાલો હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.